સુરતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલની નોંધણી નહિવત છે। 1005 સ્કૂલમાંથી માત્ર 12 સ્કૂલોએ નોંધણી કરાવી। શાળાઓ તરફથી નોંધણી ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ। આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે। શાળા સંચાલકોનો મત છે સરકારે કડક નિયમો લાદ્યા છે। પ્રી પ્રાઇમરી સ્કૂલ બંધ થવાની સંભાવના છે તેવું શાળા સંચાલકો કહી રહ્યા છે। प्राइमरी शाळाની નોંધણી નોંધાવી ફરજિયાત છે, પરંતુ હવે ગણતરીના દિવસો બાકી છે। તે છતાં પણ કેટલાક શાળા સંચાલકોએ નોંધણી નથી કરાવી, તેના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે। સાહેબ, કેટલા લોકોએ પ્રી પ્રાઇમરી સ્કૂલમાં નોંધણી કરાવી છે અને હજી પણ માહિતી કોઈ આપી નથી અને નોંધણી નથી કરાવી, તો કઈ રીતના અત્યારે કાર્યવાહી? સુરતની અંદર હાલ 12 જેટલી શાળાઓએ જ પ્રી પ્રાઇમરી રજીસ્ટ્રેશન કર્યું છે। સરકારે હજી મુદત આપેલી છે 15 ફેબ્રુઆરી સુધીની, અને મુદત પૂરી થયા પછી એના ઉપર શું સરકારની સૂચના છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। કુલ કેટલી શાળા છે અને કેમ ઉદાસીનતા દેખાઈ રહ્યા છે લોકો? 1005 જેટલી શાળાઓ છે અને સરકારે સમય આપેલો છે, તેમની પાસે હજી સમય છે, એટલે સમયના આધાર પર એ લોકો રજીસ્ટ્રેશન કરશે। નિયમો સરળ છે, વધારે અઘરા પણ ન કહી શકાય, અને નિયમ મુજબ જે ફાયર એનઓસી જોઈતું હોય કે જે બાળકોની સેફટી માટે જરૂરી છે એવા નિયમો સરકારે રાખ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।